નીલકંઠ લાવણ નિધિ સોહબાલ બિદુભાલ માનસરોવરમાં સ્નાન કરી એકદા જયા વિજયા સખી સાહેલીઓ સાથે પરાંબા ભગવતી દેવી આવી પરમેશ્વરી પ્રધાન પ્રકૃતિ દેવી સ્નાન કરીને નીકળી છે. સખી સાહેલીઓ એને સલાહ આપી છે કે હે દેવી, તમારી આજ્ઞામાં રહે, તમારા વિવેકમાં રહે, તમારા કયામાં રહે એવો દીકરો હોવો જોઈએ. એટલે માતાજી એમાં ઓપ્શન આપ્યો છે બીજા પુરાણો આધારે કે ભાઈ સ્કંદ છે, કાર્તિક છે, અમારો જ છે, તો કે એને દેવતાઓનો સેનાનાયક કર્યો, અગ્રજ દેવ ગણ્યો, બીજો શિવ ગણ્યો, દક્ષિણનો બ્રહ્મચારી ગણ્યો, દક્ષિણનો એ મહાન વક્તા છે, ઘણા બીજા દેશોમાં ઇન્ડોનેશિયા જકાર્તા જાય તો જેમ હનુમાનજી પાસે કોઈ સંયુક્ત આદિની મૂર્તિ મૂકી દે એમ કાર્તિકના પણ એ સમીકરણો છે. એમ આપણે ન પડતા બાપુ કથિત જે ગ્રંથમાં લખાણું એનો સાર તમને અતિ સંક્ષિપ્ત ગળે ઉતારી દઉં. બહુ ગઢમથલને અંતે કહેવામાં આવ્યું, માં પાર્વતી જળ જીલન ચલી નારી નવલે વેશ. બહુ જ સંવાદ પછી માતા પાર્વતીએ જયા વિજયા સખી સાહેલીની વાત મગજમાં ઉતરી. એકદા સ્નાન કરી પ્રધાન મહતત્વ, પ્રધાન દેવી મહની માં એટલે મહ ઇલા, મહનો બાપ એટલે મહેશ. મહેશ અને મહિલાના પ્રકૃતિના કેન્દ્રમાં એને શરીરનો મેલ. પ્રકૃતિ આવું કામ કરે, ગમે નહીં તો ક્યારેક ક્યારેક બેલેન્સ મેળવવા ધરતીકંપ મોકલી દે, ક્યારેક ક્યારેક વાવાઝોડું મોકલી દે, ક્યારેક ક્યારેક. અને અમુક અમુક તો દેશ દુનિયામાં જોયા સહન ન કરી શકે, ટાઢ સહન ન કરી શકે, તડકો સહન ન કરી શકે. પ્રકૃતિનું બેલેન્સ વીક. પણ આ પ્રકૃતિનો ક્રમ છે. મહિલા મહ એટલે મેલ ઉતારવા માટે બેઠી. પાર્વતી જળ જીલન ચલી નારી નવલે વેશ. અંગડાનો મહેલ ઉતાર્યો, એના બનાવ્યા શ્રી ગણેશ. એવા ગણપતિ ગજાનન જે વિનય વિવેકથી ભરેલા છે. પણ મેં પહેલે શબ્દ પ્રયોગ કર્યો હતો બિંદુ વખતે દ્વિજ. દ્વિજન્મ ન જાય તે દ્વિજ. જનોય ગ્રહણ કરે અને બીજા જન્મમાં ન પડે એનું સતત ચિંતન કરી મોટો બ્રાહ્મણ. બ્રહ્મ સાધી લઈ બ્રાહ્મણ વર્ણશંકરથી પર છે. સાધના કરી લે સંત. ઘણા કે અમે મોટા સાયન્સ છે, અમે મોટા મહન છે, અમારથી કોઈ મોટું નહીં, અમારે ત્યાં કલાક આવજો. ત્યાં ઊંટ ગલોટિયા ખાવા આવું, તારું ગામે રોડને કાંઠે નથી, અંદર છે 7 કિલોમીટર. અને અમે આવી હતી, તું ત્યાં ન હોતો, તાળું મારીને ક્યાંક વહી ગયો હોતો. અમારે બનેલું એવું ઘાટમાં એક વખત. એક મહાત્મા એક બીજા મહાત્માને કીધું, ગુરુજી હમારે આશ્રમ કો આના. અને એનો મગજ ગયો કે મારે અત્યારે જ આવવું છે. આ રાજગીરીને કહું તો સુફારી ગાડી હે, નિકલ જાયગી, અડધી કલાકમાં પોગેગી. તો તું તો અહીંયા ટળ્યા હે, તું તો અહીંયા મારી સામે બેઠો છો. સ્મરણ શું કરવું તારું? વિવેક હોવો જોઈએ દ્રષ્ટિમાં, જીવનમાં, બધે જ. તો એને નાનો એવો વિવેકી બાળક, સુમધુર રૂપ છે, મુખ પણ એ છે, પણ એ પૂજાણો નહીં, યાદ રાખજો. કારણ કે એને શિવ દર્શન નથી કર્યું, સુદર્શન નથી કર્યું. આ બાપુના શબ્દો છે. વિવેક નથી કર્યો, અથવા તો વિકારનું, માયાનું, સ્ત્રીનું, પ્રકૃતિનું, એના સ્તનપાનનું એ શરીર આપ્યું. રૂપાળો છે, ગુણિયલ છે, ચર્ચા કરે છે, સારી સારી વાત કરે છે, એટલે દંડ આપ્યો. દંડને કારણે રક્ષણ કરે છે. પછી મણિદીપ ભવનનું, કોઈ મહારાષ્ટ્રનું, અષ્ટવિનાયક, ઘણા જ સમીકરણો છે.